टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇતિહાસમાં અત્યારનો સમયગાળો યુદ્ધના એરા તરીકે લખવામાં આવશે. મિસાઇલ, રોકેટ અને ડ્રોનથી હુમલાની અનેક કહાનીઓ લખવામાં આવશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર હજી તો ફૂલ સ્ટોપ મુકાયું નથી. બીજી તરફ ઇઝરાયલ અને હજી ગાઝામાં લડાઈ ચાલી જ રહી છે. ઇઝરાયલ આતંકવાદીઓ સામે નમતું જોખવા તૈયાર નથી. એવા સમયે યુદ્ધનો વધુ એક મોરચો ખુલ્યો છે. થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે અનેક દશકાઓથી એક સરહદનો વિવાદ છે. છેલ્લા કેટલાક મહિનાથી આ મામલે તણાવની સ્થિતિ હતી. હવે એને લઈને ભડકો થયો છે. કંબોડિયાએ થાઈલેન્ડ પર રોકેટ છોડ્યા અને સાથે તોપમારો પણ કર્યો. કંબોડિયાએ ગુરુવારે સતત રહેઠાણ વિસ્તારો પર હુમલા કર્યા. હદ તો એ છે કે એણે ફેનોમ ડોંગ રેક હોસ્પિટલ પર હુમલો કર્યો, જેના જવાબમાં થાઈલેન્ડે કંબોડિયાની સેના પર એર સ્ટ્રાઇક કરી દીધી. થાઈલેન્ડના F-16 ફાઇટર જેટે કંબોડિયામાં હુમલા કર્યા. આ લડાઈમાં એક સૈનિક અને 11 નાગરિકો માર્યા ગયા. બંને દેશો એકબીજા પર પહેલો હુમલો કરવાનો આરોપ મૂકી રહ્યા છે. કંબોડિયાના વિદેશ મંત્રાલયે આરોપ મૂક્યો છે કે થાઈલેન્ડના સૈનિકોએ સવારે ફાયરિંગ કર્યું હતું. તો બીજી તરફ થાઈલેન્ડની સેનાએ કહ્યું કે કંબોડિયાએ પહેલાં ડ્રોનથી હુમલો કર્યો હતો, જેના પછી તોપમારો કર્યો હતો. એટલું નહીં, લાંબા અંતરના રોકેટ્સથી હુમલા પણ કર્યા હતા. બંને દેશો કહે છે કે અમે તો સ્વ બચાવ કરી રહ્યા છીએ. જો બંને સ્વ બચાવ કરતા હોય તો સવાલ એ છે, આક્રમણ કોણ કરી રહ્યું છે? સરહદી વિસ્તારોમાં જબરજસ્ત અંધાધૂંધની સ્થિતિ છે. લોકો જીવ બચાવવા દોડી રહ્યા છે. પુલની નીચે તેમજ બીજી સુરક્ષિત સ્થળે શરણ લઈ રહ્યા છે. થાઈલેન્ડમાં 40,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. ઓછામાં ઓછા 6 જગ્યાઓએ લડાઈ થઈ રહી છે. થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે તમામ ચેકપોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંને દેશો વચ્ચેની તણાવની સ્થિતિ નવી વાત નથી. મે મહિનામાં બંને દેશોની સેના વચ્ચે ફાયરિંગ પણ થયું હતું, જેમાં કંબોડિયાનો એક સૈનિક માર્યો ગયો હતો. હવે અત્યારે બંને દેશોની વચ્ચે કેમ લડાઈ થઈ એના વિશે તમારે જાણવું જોઈએ. થોડા દિવસો પહેલાં થાઈલેન્ડની સેનાના જવાનો પર હુમલા થયા હતા. એના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે લેન્ડમાઇન બ્લાસ્ટ થઈ, જેમાં 5 જવાનોને ઈજા થઈ. જેના પછી તરત જ બીજી લેન્ડમાઇન અને ત્યાં બ્લાસ્ટ થયો, જેમાં થાઈલેન્ડના એક જવાનને એક અંગ ગુમાવ્યું. જેનો વિરોધ કરવા માટે થાઈલેન્ડે કંબોડિયાના એમ્બેસેડરને ત્યાંથી હાંકી કાઢ્યા. સાથે જ કંબોડિયામાંથી પોતાના એમ્બેસેડરને પાછા પણ બોલાવી દીધા. એટલે કે ડિપ્લોમેટિક રિલેશન ખતમ થઈ ગયા, જેના કારણે બંને દેશોની વચ્ચે તણાવ વધારે વધ્યો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બંને દેશો એકબીજા સામે બંદૂક તાણીને બેઠા હતા. વળી બંને દેશો જેવા સાથે તેવાની નીતિ અપનાવે છે. જેમ કે કંબોડિયાએ થાઈલેન્ડમાંથી અમુક વસ્તુઓની આયાતને જ બંધ કરી દીધી. બીજી તરફ થાઈલેન્ડે એકબીજાના દેશોમાં જવા આવવા પર પ્રતિબંધ મૂકી દીધો. અત્યારે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે બંને દેશોની આર્મીની તાકાત પણ જાણવી જોઈએ. થાઈલેન્ડની પાસે સક્રિય સૈનિકો 3.60 લાખ છે, જ્યારે કંબોડિયાની પાસે 1.70 લાખ છે. કંબોડિયાની સરખામણીમાં થાઈલેન્ડની સેના મોટી છે. થાઈલેન્ડની પાસે રોયલ થાઈ આર્મી, નેવી અને એરફોર્સ છે, જેમની વચ્ચે સારું એવું સંકલન છે. એની સરખામણીમાં કંબોડિયાની સેના બહુ જ નાની છે. થાઈલેન્ડની પાસે લગભગ 40 જેટલા F-16 ફાઇટર જેટ છે, પણ એટલું જ નહીં, થાઈલેન્ડની એરફોર્સની પાસે કેટલાક આધુનિક ડ્રોન પણ છે. તો બીજી તરફ કંબોડિયાની પાસે એક પણ આધુનિક ફાઇટર જેટ નથી. કંબોડિયાની એરફોર્સ ખૂબ જ નબળી છે. કંબોડિયા થાઈલેન્ડના હવાઈ હુમલાનો જવાબ આપવાની સ્થિતિમાં પણ નથી. થાઈલેન્ડની પાસે 200થી વધારે ટેન્ક અને રોકેટ સિસ્ટમ્સ છે. કંબોડિયાની પાસે પણ થાઈલેન્ડ જેટલી ટેન્ક છે, પરંતુ એ સાવ જૂની થઈ ચૂકી છે. થાઈલેન્ડની પાસે એક એરક્રાફ્ટ કેરિયર, 7 ફ્રિગેટ્સ અને 20થી વધારે કોર્વેટ છે. તો બીજી તરફ કંબોડિયાની પાસે કોઈ મોટું યુદ્ધ જહાજ જ નથી. થાઈલેન્ડનું ડિફેન્સ બજેટ 4.6 લાખ કરોડ રૂપિયાનું છે. તો બીજી તરફ કંબોડિયાનું ડિફેન્સ બજેટ માત્ર 60,000 કરોડ રૂપિયા છે. થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે 817 કિલોમીટર કરતાં લાંબી સરહદ છે. આ બંને દેશો વચ્ચે વિવાદનું મૂળ કારણ 1907નો એક નકશો છે. આ નકશો કોણે તૈયાર કર્યો હતો? તો આ નકશો ફ્રાન્સે તૈયાર કર્યો હતો. એ સમયે કંબોડિયા પર ફ્રાન્સનો કંટ્રોલ હતો.
કંબોડિયા આ જ નકશાનો ઉપયોગ કરીને એક પ્રદેશ પર દાવો કરી રહ્યું છે. તો બીજી તરફ થાઈલેન્ડ કહે છે કે આ નકશામાં તમારે ખામી છે. આ નકશામાં પ્રી-વિહાર મંદિરને કંબોડિયાનો ભાગ માનવામાં આવ્યો છે. જોકે થાઈલેન્ડે આ વાત ફગાવી દીધી. બંને દેશોની વચ્ચે મંદિરોને લઈને જ ખૂબ લડાઈ થઈ છે. ગુરુવારે પણ મ્યુઇનથોમ મંદિરના પરિસરમાં લડાઈ શરૂ થઈ હતી. બંને દેશો વચ્ચેની સરહદની પાસે આ હિન્દુ મંદિર આવેલું છે. ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ ખાસ છે. એના ગર્ભગૃહમાં કુદરતી પથ્થરથી બનેલું શિવલિંગ પણ છે. આ મંદિરના લોકેશનના કારણે બંને દેશો લડાઈ લડી રહ્યા છે. બંને દેશો વચ્ચેના કેટલાક વિસ્તારોમાં સરહદો બરાબર ખેંચવામાં આવી નથી. આવા જ એક વિસ્તારમાં આ મંદિર આવેલું છે. બંને દેશો દાવો કરે છે કે આ મંદિર તેમના વિસ્તારમાં છે, જેના કારણે બંને દેશો વચ્ચે ઘર્ષણ થયા કરે છે. બલકે ફેબ્રુઆરીમાં કંબોડિયાના સૈનિકોનું એક ગ્રુપ મંદિરના વિસ્તારમાં ગયું હતું. આ સૈનિકો કંબોડિયાનું રાષ્ટ્રગાન ગાવા લાગ્યા હતા. આ વિસ્તાર થાઈલેન્ડના કંટ્રોલ હેઠળ છે. કંબોડિયાના સૈનિકો રાષ્ટ્રગીત ગાવા લાગ્યા એટલે થાઈલેન્ડના સૈનિકોએ એનો વિરોધ કર્યો હતો. આ બંને દેશોમાં આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ગુરુવારે તા મ્યુઇનથોમ મંદિરમાં લડાઈ થઈ, પરંતુ થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે બીજા અનેક મંદિરોને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આવા મંદિરોમાં પ્રી-વિહાર અને તા મોનથોમ પણ સામેલ છે. મે મહિનામાં પ્રી-વિહાર મંદિરમાં બંને દેશો વચ્ચે લડાઈ થઈ, જેમાં કંબોડિયાનો એક સૈનિક માર્યો ગયો હતો. આ મંદિર 1000 વર્ષ જૂનું છે. 1962માં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે આ મંદિરનો વિસ્તાર કંબોડિયાને સોંપ્યો હતો. 2013માં અદાલતે કંબોડિયાની તરફેણમાં જ ચુકાદો આપ્યો હતો. થાઈલેન્ડે આ બંને ચુકાદાને ફગાવી દીધા હતા. આ બંને દેશો વચ્ચેના વિવાદના કારણે જ એક નેતાએ પોતાનું પદ પણ ગુમાવવું પડ્યું હતું. કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે વિવાદ વધ્યો એટલે થાઈલેન્ડના તત્કાલીન પીએમ પેતોંગટાન શિનાવાત્રાએ વિચાર્યું કે આ તણાવ ઘટાડવો જોઈએ. એટલે તેમણે કંબોડિયાના નેતા હુન સેનની સાથે ફોન પર વાતચીત કરી હતી. હુન સેન કંબોડિયાના પીએમ હુન માનેટના પિતા છે. હકીકતમાં હુન માનેટ અને શિનાવાત્રાના પિતા સારા ભાઈ મિત્રો છે. આ જ સંબંધી ફોન પર વાતચીતમાં શિનાવાત્રાએ હુન સેનને અંકલ કહ્યા હતા. ફોનમાં શિનાવાત્રાએ ખૂબ જ નમ્રતાથી કંબોડિયાના નેતાની સાથે વાત કરી હતી. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે તમે ઈચ્છો છો એવું જ થશે. એ સમયે શિનાવાત્રાએ પોતાના દેશ થાઈલેન્ડની સેનાની ટીકા કરી હતી. ફોન પર આ વાતચીત લીક પણ થઈ ગઈ અને લીક થયા પછી થાઈલેન્ડમાં શિનાવાત્રાની વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા. લોકો તેમના રાજીનામાની માંગણી કરવા લાગ્યા હતા. આખરે 1 જુલાઈએ જ શિનાવાત્રાએ પીએમનું પદ ગુમાવવું પડ્યું. થાઈલેન્ડ અને કંબોડિયા મંદિરોને લઈને પણ લડાઈ લડી રહ્યા છે. એ ખરેખર દુઃખદ વાત છે. આપણે જેટલું જ કહી શકીએ કે સબકો સંમતિ દે ભગવાન. લડાઈ કોઈના પણ હિતમાં નથી.